હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન થયું છે। નેશનલ હાઈવે 5 પર આ ભૂસ્ખલનની ઘટના બની છે। અચાનક ભેખડો ધસી પડી અને રસ્તો બંધ થઈ ગયો। રસ્તા પર પથ્થરો પડ્યા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। 2 કલાકની મહા મહેનતે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો। સ્થાનિક તંત્રએ રસ્તા પરથી પથ્થરો હટાવ્યા। હિમાચલ પ્રદેશના કિન્નોરમાં નેશનલ નંબર હાઈવે 5 પર ખારોન પુલ પાસે અચાનક ભૂસ્ખલન થઈ ગયું અને મુખ્ય રસ્તા પર અચાનક ભેખડો આવી અને રસ્તાને બંધ કરવો પડ્યો। વાહન વ્યવહાર આખો બંધ થઈ ગયો છે। લગભગ 2 કલાક અને 2 કલાકની ભારે પ્રયાસો પછી બીઆરઓએ રસ્તો શરૂ કરાવ્યો। રસ્તો શરૂ થવાથી રેકોંગ પીઓથી પૂંચ અને સ્પીતિ સુધી વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે। જોકે પથ્થરો પડવાની આશંકાના પગલે પહેલાથી જ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। તો આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ જુઓ, એક ભેખડ ધસે છે નીચે અને ઘણીવાર પહાડી જે વિસ્તારો હોય છે ત્યાં પહાડી વિસ્તારોમાં આ પ્રકારે ભૂસ્ખલન થતું હોય છે અને જોઈ શકાય છે કે આ હિમાચલ પ્રદેશમાં આ જે પહાડી રાજ્ય છે અને મોટા મોટા પર્વતો પર આ પ્રકારે ભૂસ્ખલન થતું હોય છે। કેવી રીતે આ એક આખી ભૌગોલિક અને એક કુદરતી આખી એ પરિસ્થિતિ હોય છે અને મુખ્ય રસ્તા પર એ ભેખડ આવી જાય છે અને જેના કારણે આગળ જવું કેવી રીતે, આ માર્ગ આખો વાહન વ્યવહાર માટે પ્રભાવિત થઈ જાય છે। 2 કલાક જેટલો સમય વીતે છે અને 2 કલાક બાદ સ્થિતિ જે છે તે બિલકુલ પહેલાં જેવી જ થઈ જાય છે।